નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। ઇઠ્યોતેરમાં સ્વતંત્રતા પર્વની ઠેર ઠેર ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી છે। ત્યારે દશરથ ગામ ખાતે શહીદ જવાન સાગર કુમાર કનુભાઈ ચૌહાણ, જે દશરથ ગામના ફર્સ્ટ ઇન્ડિયન આર્મી જોઈન કરેલ, જે 26/1/2009 આકસ્મિક અવસાન થયું, તેના ભાગરૂપે 15મી ઓગસ્ટ નિમિત્તે દશરથ ગામમાં સાગર કુમારના સ્ટેચ્યુ ખાતે ફુલહાર વિધિનો કાર્યક્રમ યોજાયો। આ કાર્યક્રમમાં વડીલો, ગ્રામ્ય પંચાયત કમિટીના સભ્ય, શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી અને ભારત માતા કી જયના નારા સાથે ગામ ગુંજી ઉઠ્યું હતું। આજ રોજ 15મી ઓગસ્ટ દશરથ ગામે ઉજવણી કરવામાં આવી। મારું નામ નરેશ કુમાર કનુભાઈ ચૌહાણ છે। મારા બહેનનું નામ સાગર કુમાર કનુભાઈ ચૌહાણ છે, જે 2009 26 જાન્યુઆરીના રોજ આકસ્મિક એક્સપાયર થઈ ગયેલા। તો એમનું સ્ટેચ્યુ દશરથ ગામમાં લગાવ્યું છે। તો ગામના સભ્યો, પંચાયત સભ્યો, શિક્ષકો, ગામના વડીલો, સ્ટુડન્ટો બધા હાજર રહીને ભારત માતા ફૂલહાર વિધિ કરીને ભારત માતા કી જય સાથે નારા લગાવ્યા છે અને ક્ષત્રિય સમાજનું ગૌરવ છે। 78માં ઇન્ડિપેન્ડન્સ ડે નિમિત્તે ડિવાઇન બ્લેઝિંગ ઇન્સ્ટિટ્યૂટ યોગા ગ્રુપ દ્વારા 78માં ઇન્ડિપેન્ડન્સ દિવસની ઉજવણી જુબેલી બાગ ખાતે વુમન્સ દ્વારા આજરોજ સવારે કરવામાં આવી, જેમાં ઘણી સંખ્યામાં વુમન્સ હાજર રહી હતી અને ઇન્ડિપેન્ડન્સ ડેની ઉજવણી યોગાનો પ્રોગ્રામ રાખી રોમાન્સને ઉત્સાહિત કરતા ફ્રીમાં યોગા ક્લાસીસ ચલાવતા એવા જીજ્ઞાબેન ગાંધી દ્વારા, જે 2006થી ફ્રીમાં યોગા ક્લાસીસ શીખવવા થયેલા છે, તેને હાલ સુધી ફ્રીમાં જ યોગા ક્લાસીસ ચલાવી રહ્યા છે। ઓલમોસ્ટ બહુ બધા વર્ષોથી જોતો આવ્યો છું અહીંયા ગ્રુપને, બરાબર। ડે 1 તો ડે 1 થી આજથી જેટલા બી લોકો છે, બહુ બધા ફેસીસ એડ બી થયા છે નવા, અને બહુ બધા ઓછા બી થયા હશે, બરાબર। પણ ધ બેસ્ટ પાર્ટ ઇઝ કે હું જ્યારે પણ અહીંયા આવ્યો છું ને, મને સેમ એનર્જી મળી છે બધામાં અને એકદમ ઘર જેવું જ લાગ્યું છે મને। તો એના માટે એક વાર પોતાના માટે તાળીઓ પાડી દેજો। મને બહુ જ મજા આવે છે। લઈ ચાલો। વડોદરા શહેરના ફતેપુરા વિસ્તારના કોયલી ફળિયામાં રામદ્વારાના સંત શ્રી રામપ્રસાદ મહારાજના જન્મદિવસ નિમિત્તે રામદ્વારામાં અનાજ વિતરણ તથા સત્સંગનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં માહેશ્વરી નેમી શરણ્ય ભાગવત કથા સેવા સમિતિ દ્વારા મહાપ્રસાદીનું પણ આયોજન કરવામાં આવ્યું હતું। स्वामी श्री रामचरण जी महाराज की जय। आज बड़ौदा की पावन नगरी में स्वामी जी श्री राम प्रसाद जी महाराज का 63वां जन्मदिवस यहाँ फतेहपुरा में स्थित रामद्वारा में बहुत ही धामधूम से मनाया गया। यहाँ पर इस जन्म अवसर पर गरीबों में अनाज वितरण और बहुत सारे ऐसे सेवा के कार्य जो हर महीने होते हैं, उसी तरह से यहाँ संपन्न किए गए। उसके साथ साथ भागवत सेवा समिति जो नैमिषारण्य में दिसंबर में कथा होने वाली है, उनकी तरफ से भोजन प्रसादी का आयोजन किया गया, जिसके अंदर करीब 1000 से 1500 लोगों ने प्रसादी का आनंद लिया और गुरु जी का आशीर्वाद प्राप्त किया कि रामद्वारा जो यहाँ फतेहपुरा में स्थित है, यहाँ पे बहुत सारे सेवा के कार्य किए जाते हैं, बहुत गरीब लोगों के उत्थान के कार्य होते हैं। गुरु जी के तत्वाधान में यहाँ पे बड़ौदा में इस तरह के कार्य होते रहे और सभी लोग इसमें जुड़े रहे, ऐसी सभी लोगों से भागवत सेवा समिति ने प्रार्थना की है। 15મી ઓગસ્ટ નિમિત્તે અમિત સોલંકી દ્વારા દેશભક્તિ ગીત પર ડાન્સ પરફોર્મન્સનું આયોજન FMV 16માં વર્ષ ડાન્સર પરફોર્મન્સનું આયોજન કરવામાં આવ્યું હતું। દર વર્ષની જેમ આ વર્ષે પણ 15મી ઓગસ્ટ નિમિત્તે ડાન્સ પરફોર્મન્સ ડાન્સ કરતા ઇચ્છુકોને પ્લેટફોર્મ મળી રહે તેવા હેતુથી આયોજન કરવામાં આવે છે। 200થી વધુ બાળકોએ આ ડાન્સ પરફોર્મન્સમાં ભાગ લીધો હતો। દેશભક્તિ ગીત પર ડાન્સ પરફોર્મન્સ કરવામાં આવ્યા હતા। મારું નામ મિશ્રી છે। હા, અને આજે ડાન્સ કરવા માટે અહીંયા આવ્યો છો, કેટલો ઉત્સાહ છે? મેં બહુ જ એક્સરસાઇઝ છું, કેમ કે અમે આખા ગ્રુપ મળીને અહીંયા ડાન્સ કરવાના છે। અમે બહુ જ મહેનત કરી છે એના માટે। મારે એકચ્યુઅલી મેં સ્લીપ થઈ ગઈ હતી, તો પણ મેં આવી છું અહીંયા કરવા।
કેમ કે મને બહુ ગમે છે એટલે. શાના પર ડાન્સ કરવાના છો આજે? આજે અમે લોકો ઇન્ડિપેન્ડન્સ ડે ઉપર ડાન્સ કરવાના છે. કેટલી ખુશી થઈ રહી છે આજે? બહુ જ એક્સાઇટેડ છું મેં ડાન્સ કરવા માટે. શું નામ છે આપનું? મારું નામ મિશ્રી છે. मेरा नाम अमित सोनी. मैं 15वीं अगस्त का हमारा जो भी प्रोग्राम है अमित सोलंकी की ओर से, तो हम लोग हर साल करते हैं. और प्लस ये होता है कि हमारे जितने भी एकेडमी की ओर से इतने अच्छे से परफॉर्मेंस करवाते हैं. और प्लस इनका इतना सपोर्ट है कि हम लोग इतने यहाँ तक इतने 15 अगस्त में अगस्त का जो भी प्रोग्राम होता है हमारा, इनकी ओर से बहुत ही सपोर्ट मिलता है हमें और बच्चों को बहुत ही मज़ा आता है. थैंक यू सो मच. आपका नाम? અમિત સોની. સૌથી પહેલાં તો સૌથી બધાને હેપી ઇન્ડિપેન્ડન્સ ડે. આજે 15મી ઓગસ્ટ એટલે આપણો સ્વતંત્રતા દિન, અને સ્વતંત્રતા દિન એટલે અમે દર 15મી ઓગસ્ટને 26મી જાન્યુઆરીએ ફ્લેશ મોબ ટીમ એક નાનો પ્રોગ્રામ લઈને આવે છે હેલો ટીમ દ્વારા. આજે એની 16મી સિઝન છે. સતત 8 વર્ષથી આ કાર્યક્રમ થાય છે, જેની અંદર દરેક બાળકો અને વિવિધ એકેડમીનો સમાવેશ કરીએ છીએ. ઘણા બધા નાના મોટા ક્લાસીસ ભેગા થઈને આ આયોજન કરીએ છીએ. સેન્ટ્રલ સ્ક્વેર મોલ પર અમારું ઘણું સારું આટલા વર્ષથી સંબંધ સારા છે, એટલે અમને ઘણી સારી પ્લેસ મળે છે. અને અમારું એવું માનવું છે કે દરેક બાળકને સ્ટેજ મળવો જોઈએ, એટલે નાની એક સ્ટ્રીટ પરફોર્મન્સ અને સ્વતંત્રતા દિન ઉજવણીનો એક નાનો પર્વ મનાવીએ છીએ. કેટલા બાળકોએ આમાં ભાગ લીધો? આની અંદર આ વર્ષે 200થી વધારે બાળકો છે અને 5 ડાન્સ ક્લાસીસ ભેગા થયા છે. એક સ્કૂલ હતી પણ વરસાદના મોસમના લીધે એને રદ કરવામાં આવી છે. જી, આપનું નામ? અમિત સોલંકી. અમિત સોલંકી દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને બહુ ખૂબ સરસ દર વર્ષે આ કરી રહ્યા છે. 26મી જાન્યુઆરી અને 15મી ઓગસ્ટ પર દર વર્ષે કરી રહ્યા છે અને નાના છોકરાઓને સરસ એક પ્લેટફોર્મ મળી રહ્યો છે. અને અમે ઉત્સાહીથી 15મી ઓગસ્ટ દર વર્ષે આવી રીતે ઉજવી રહ્યા છે. તો અમિત સરને ખૂબ ખૂબ શુભકામના કે આ વર્ષે બી એમનો શો સુપરહિટ જાય અને દર વર્ષે બી અમારી એ જ ઈચ્છા હશે કે દર વર્ષે અમે આવી રીતે જ આયોજન કરતા રહીએ અને સારી રીતે ઉજવી શકીએ. આપનું નામ? સુનિલ પરમાર. આજરોજ કોર્ડિનેશન કમિટીની બેઠકનું આયોજન કરવામાં આવ્યું. કોર્ડિનેશન કમિટીની બેઠક વડોદરા શહેર પોલીસ કમિશનર, વડોદરા શહેર મેયરશ્રી, MP શ્રી તથા ધારાસભ્યશ્રીના સાથે કરવામાં આવી. આગામી ગણેશ મહોત્સવ તથા બીજ તહેવારના ઉજવણીના નિયમો અનુસંધાનમાં બેઠક યોજાઈ હતી. ઘણા બધા ગણેશ મંડળ અમારા વિસ્તારના અમારી સુધી રજૂઆત કરવા માટે આવ્યા હતા અને એના આધાર પર તમામ ધારાસભ્ય, સાંસદ, મેયર તમામ લોકોએ કમિશનરશ્રી સાથે આજે મિટિંગ કરી છે. ખૂબ પોઝિટિવ અભિગમ સાથેની આ મિટિંગના અંતે નક્કી થયું છે કે આવતીકાલથી એટલે તારીખ 17થી લઈને 7 તારીખ સુધી ગણેશ ભગવાનની સ્થાપના થાય ત્યાં સુધી તમામ વિસ્તારોની અંદર આગમન યાત્રાઓ નીકળશે એવી એમને છૂટ પણ જાહેરાત કરી છે. અને એમાં પણ વિશેષ રૂપે રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ મહોત્સવ આ 3 દિવસ સિવાય તમામ દિવસે આગમન યાત્રાઓની પરમિશન વિવિધ પોલીસ સ્ટેશનોમાંથી આપવામાં આવશે. આ એક સારા અભિગમ સાથે વડોદરા શહેરનો ગણપતિ ઉત્સવ એક અલગ પ્રકારનો ઉત્સવ છે. વડોદરા એનાથી જાણીતું પણ છે. ત્યારે તમામ આગમન યાત્રાઓની છૂટ એ વડોદરાના ગણેશ મંડળો માટે રાહતના સમાચાર છે. આના સિવાય 4 દરવાજાની અંદરના ભાગની અંદર જે ફટાકડા ફોડવા પર સિવાય એટલે ફટાકડા ત્યાં ફોડવા પર પ્રતિબંધ રહેશે, કારણ કે આજુબાજુના મકાનો જર્જરિત છે, લાકડાના બનેલા છે. પણ બાકીના શહેરની અંદર નિયમની જોગવાઈ અનુસાર ફટાકડાની પણ છૂટ આપવામાં આવશે. ટ્રસ્ટ પર લાઇટિંગની પણ છૂટ મર્યાદામાં રહીને આપવામાં આવશે. ડીજેની પણ છૂટ મર્યાદામાં રહીને આપવામાં આવશે. તો આ તમામ વ્યવસ્થાઓ ઊભી કરીને માનનીય પોલીસ કમિશનર શ્રી એમની ટીમે આ પોઝિટિવ અભિગમ રાખીને જે ગણપતિ મંડળોની લાગણીને અમારા ધારાસભ્ય, સાંસદ, મેયર તમામ પાર્ટીની લાગણીને અનુસરીને આજે જે જાહેરાત કરી છે અને તમારા સુધી પણ વાત કરવાના છે, ત્યારે અમે તેમને આભાર પણ વ્યક્ત કરીએ છીએ, અભિનંદન પણ આપીએ છીએ. આજે વડોદરા શહેરના જે માનનીય મેયરશ્રી, MP શ્રી અને MLA શ્રીઓ સાથે આજે એક કોઓર્ડિનેશન કમિટીનું બેઠકનું આયોજન કરવામાં આવ્યો હતો. મેયરશ્રી અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી વિશેષ આમંત્રિત તરીકે આ મિટિંગમાં ઉપસ્થિત રહ્યા હતા. મુખ્યત્વે ગણેશ ફેસ્ટિવલના કોન્ટેક્સ્ટમાં અને આગામી કેટલાક તહેવારોને ધ્યાને રહીને કેવી રીતે એડમિનિસ્ટ્રેટિવ
અરેન્જમેન્ટ્સ કરવાનું રહે અને તે માટે કેવી રીતે અનુકૂળ પૂર્વ તૈયારીઓ કરવું જોઈએ તે અંગેનું વિસ્તૃત ચર્ચાઓ થઈ. આપ સૌ જાણો છો કે અત્યારે જ્યારે 10 તારીખથી આપણે દશામાં, તે પછી દશામાં વિસર્જન 13 તારીખે હતું, તિરંગા યાત્રા હતું, ઇન્ડિપેન્ડન્સ ડે, આના સેલિબ્રેશનના ભાગરૂપે આપણા વ્યસ્ત હતા. અત્યારે 19 તારીખે ફરીથી રક્ષાબંધન કાર્યક્રમ છે અને 26-27 શ્રી કૃષ્ણ જન્માષ્ટમી અને નંદ આગમનનો કાર્યક્રમ પણ છે. તો આ બધા હિન્દુ તહેવારો એક સાથે લાઇનઅપ થઈ ગયા છે અને રાષ્ટ્રીય તહેવારો સાથે પણ ક્લાશ થતા હતા. એટલે માટે કેટલાક મુદ્દાઓ અંગે વિસ્તૃત ચર્ચાઓ થઈ. અત્યારે શહેરમાં જ્યારે ગણેશનું આગમન થાય છે, કેટલાક ગણપતિ મંડળો અને આગમન યાત્રાના સ્વરૂપે લાવીને સ્થાપના કરે છે અને ડેકોરેશન વગેરે કરતા હોય છે. તો આયોજકો તરફથી મળેલ રજૂઆતો અને અન્ય સ્ટેક હોલ્ડર સાથે, જનપ્રતિનિધિઓ સાથે થયેલ ચર્ચાઓના અંતે આપણે એવું નિર્ણય લીધી છે કે જે આગમન યાત્રાઓ છે હવે પછી એટલે 17 તારીખ પછી કરી શકશે, પરંતુ રક્ષાબંધન, જન્માષ્ટમી અને નંદ આગમન કાર્યક્રમને ધ્યાને રાખીને 19, 26, 27 તારીખે એક્ઝામ્પ રહે અને અન્ય તારીખોમાં કરી શકે. સાથે સાથે આપણે વિસર્જન માટે પણ કેટલાક મુદ્દાઓ આપણે ચર્ચા કરી છે. કૃત્રિમ તળાવની ઊભા કરવા અંગે અને ત્યાં સગવડતાઓ ઇન્ક્લુડિંગ ઇલ્યુમિનેશન, બેરિકેડિંગ અને ટ્રાફિક મેનેજમેન્ટ વગેરે બાબતે પણ આપણે વિસ્તૃત ચર્ચાઓ કરી છે. કેટલાક મુદ્દાઓ પર મ્યુનિસિપલ કોર્પોરેશન તરફથી પણ આપણે સપોર્ટ અને લોજિસ્ટિક ની જરૂર પડે છે, એટલા માટે એમને પણ આ અંગે અવગત કરેલા છે. તો અત્યારે અન્ય કેટલાક મુદ્દાઓ પણ આપણા પોલીસ વિભાગ તરફથી કરવાનું થાય છે. એટલે શહેર પોલીસ દર વખતે વિસર્જન માટે બહારથી પણ પોલીસ વગેરે આવતા હોય છે. આપણે એક પીસફુલ માહોલમાં સમગ્ર તહેવાર સંપન્ન થાય તે માટે જરૂરી પરિબળો આપણે મોબિલાઇઝ કરી રહ્યા છીએ. વખતો વખત આપણા માધ્યમથી શહેરના લોકોને, આયોજકને અને સંબંધિત સ્ટેક હોલ્ડરને પણ આપણા અવગત કરતા રહીશું. આજની તારીખે એટલા જ મુદ્દાઓ ચર્ચા થયા હતા. બાકી બધું જે મુદ્દાઓ છે આ બધું એક કાયદાના પરિપ્રેક્ષ્યમાં પોલીસ જે રીતે આપણે એન્ફોર્સમેન્ટના કામગીરી કરવાનું થાય છે તે મુજબ આપણે કરીશું અને વખતો વખત આપને જાણકારી આપીશું. ડીજેના જે રિસ્ટ્રિક્શન છે આ સમગ્ર દેશમાં સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયાના અને સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના નોટિફિકેશનના આધારે અને જે નોઇઝ પોલ્યુશન કંટ્રોલ રૂલ્સના અધીને ઇસ્યુ કરવામાં આવેલ છે. આમાં કોઈ ફેરફાર નહીં શકે આપણા કક્ષાથી. આપણને એમને જાણકારી પૂરી પાડી છે. તો આપણા આયોજકો સાથે સતત પ્રયાસ આ કરવામાં આવશે કે કાયદાના અધીન રહીને લોકો તહેવારની ઉજવણી સારી રીતે કરી શકે, પરંપરાગત તરીકેથી એક શાંતિપૂર્ણ માહોલમાં કલ્ચરલ ટ્રેડિશનલ વેલ્યુઝ સાથે આનું સેલિબ્રેશન થાય તે માટે પોલીસ વિભાગ અન્ય વિભાગો સાથે સંકલન કરીને તમામ વ્યવસ્થાઓ ગોઠવશે. આપણે જર્જરિત ઇમારતો અંગેની પ્રશ્નો પણ આપણે જે ડીજે વગેરે વધારે વોલ્યુમ હોય અને ઇમ્પેક્ટ કરે એટલા માટે આપણે આના ઉપરાંત પણ અન્ય વિસ્તારોમાં પણ સિનિયર સિટીઝન્સ, બાળકો અન્યને પણ નડે અને કાયદાની ઓલરેડી એક ફ્રેમવર્ક તો છે જ અને ધ્યાને રાખીને આપણે એન્ફોર્સમેન્ટ કરવા માટે આયોજકને અને સંબંધિત તમામને ઇન્સ્ટ્રક્શન આપવામાં તો અત્યારે વધારે પ્રશ્નોત્તરી આપણે નથી કરવા માંગતો, કેમ કે કેટલાક પ્રશ્નો ઓલરેડી સેટલડ છે, જાહેરનામાઓ છે, પ્રતિબંધાત્મક આદેશો છે. પોલીસ આના તબક્કાવાર એન્ફોર્સમેન્ટ કરતી રહેશે તો આ અંગે આપણે જાણકારી પણ મળશે.
સયાજી હોસ્પિટલના જુનિયર તબીબોએ રેલી યોજી તો GMESRના તબીબો કાળી પટ્ટી સાથે વિરોધ દર્શાવ્યો. કલકત્તાની મેડિકલ કોલેજમાં મહિલા તબીબ સાથે થયેલા રેપ અને મર્ડરની ઘટનાના ઘેરા પ્રત્યાઘાત રાજ્યના જુનિયર તબીબો હડતાલ પર તબીબોએ પ્રતિક્રિયા આપી. જે આપણા દેશની વુમન છે, બધી જ વુમનની સેફટીની માંગ છે અમારી. એ લોકોને પોતાના વર્ક પ્લેસમાં એટલીસ્ટ પોતાના વર્ક પ્લેસમાં એમને સેફટી મળવી જોઈએ. જે હોસ્પિટલમાં એ જે ડોક્ટર હતા 36 કલાકની ડ્યુટી કરતા હતા, પેશન્ટની સેવા કરતા હતા, એ એમનું કર્તવ્ય ભાજવતા હતા. એ જ હોસ્પિટલમાં એમનો મર્ડર થયો છે, એમનો રેપ થયો છે, આ દુષ્કૃત્ય થયો છે. સરકાર આના રીતે શું સંદેશો આપે છે? જે સ્ટુડન્ટ્સ મેડિકલ સ્ટુડન્ટ્સ અત્યારે અભ્યાસ કરી રહ્યા છે, જે ક્રિમિનલ્સ છે, એમને શું મેસેજ મળી રહ્યો છે કે આવું બધું કરીને એ લોકો છૂટા થઈ શકે છે? એટલે સીબીઆઈ ઇન્ક્વાયરી થવી જ જોઈએ. જે રેપિસ્ટ છે, જે લોકોએ મર્ડર કર્યું છે, જે લોકો આ બધા પ્રોબ્લેમમાં ઇન્વોલ્વ થયા છે, એ લોકોને સજા મળવી જ જોઈએ. આ બનાવમાં અમે માંગીએ છીએ કે અમે આ દેશમાં સુરક્ષિત છે જ નથી. અગર કોઈ ડોક્ટર પોતાના જ હોસ્પિટલમાં એમનો મર્ડર થાય છે, એમનો રેપ થાય છે, તો પછી આજની નારી સુરક્ષિત ક્યાં રહેશે? અમારા વિરોધ પ્રદર્શનની માંગ છે કે સીબીઆઈની ઇન્ક્વાયરી એકદમ ફેર એન્ડ સ્ક્વેર થવી જોઈએ. રેપિસ્ટને જલ્દથી જલ્દ સજા મળવી જોઈએ. એ અમારી જે કામગીરી હોસ્પિટલમાં થઈ રહી છે, એમાં ડોક્ટરો માટેની સિક્યોરિટી વધવી જોઈએ. સેન્ટ્રલ પ્રોટેક્શન એક્ટ જે હતો એ લાગુ થવો. આજે સુપ્રસિદ્ધ તીર્થધામ પાવાગઢ તીર્થ ખાતે ચાંપાનેર પ્રાથમિક શાળામાં શ્રી હાલોલ જૈન સંઘ અને પાવાગઢ ગુંજન પરિવાર દ્વારા હિંસા મુક્ત વિશ્વ અને વ્યસન મુક્તિ અભિયાનનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. ચાંપાનેર પ્રાથમિક શાળાના ધ્વજવંદન કરવામાં આવ્યું હતું. જૈન અગ્રણી દીપક શાહે જણાવ્યું હતું કે માંસાહારના સેવનથી તન મનને કેટલી હાનિ પહોંચે છે અને હિંસા મુક્ત વિશ્વ માટે શાકાહાર કેટલો ઉપયોગી છે તેના દર્શન કરાવતા આ પ્રદર્શનમાં સમગ્ર વિશ્વના અનેક તત્વચિંતકો મહાપુરુષો માંસાહારનો ત્યાગ કરી શાકાહાર અપનાવતા તેમના જીવનમાં કેવો અદ્ભુત પરિવર્તન આવ્યું છે તેનું સચિત્ર દર્શન આ કાર્યક્રમમાં કરાવવામાં આવ્યું હતું. સાથે સાથે વ્યસન મુક્તિથી સશક્ત રાષ્ટ્રનું નિર્માણ થશે એની સચોટ માહિતી મુંબઈથી પધારેલા હર્ષ શાહ દ્વારા આપવામાં આવી. વધુમાં કિરણ દુગ્ગડ તથા દીક્ષિત ધોકાએ જણાવ્યું હતું કે પાવાગઢ ગુંજન પરિવાર પાવાગઢ ક્ષેત્રના બાળકોમાં શિક્ષણની સાથે સંસ્કાર વૃદ્ધિ માટે દરેક સ્કૂલોમાં પાવાગઢ ગુંજન સાપ્તાહિક પ્રકાશનનું વિતરણ પણ કરે છે, જેનાથી બાળકોમાં સુંદર સંસ્કરણ નિર્માણ પામે છે. આ કાર્યક્રમમાં એક્ઝિક્યુટિવ મેજિસ્ટ્રેટ અને સર્કલ ઓફિસર મુકેશ આર પડિયાર અને હાલોલ વોર્ડના કોર્પોરેટર નીતાબેન ખાસ ઉપસ્થિત રહ્યા હતા. કાર્યક્રમ પછી મણિભદ્ર જીવદયા ગ્રુપ દ્વારા અલ્પાહારનું વિતરણ કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના સફળ સંચાલનમાં કિરણ દુક્કડ, રાકેશ સંઘવી, અક્ષય બ્રાગરેચા, दीक्षित धोकानु विशेष सहयोग रह्यो हतो। आज यहाँ पावागढ़ तीर्थ क्षेत्र में हालोल जैन संघ एवं पावागढ़ गुंजन परिवार द्वारा नशा मुक्ति, व्यसन मुक्ति एवं हिंसा मुक्त विश्व के लिए एक सचित्र प्रदर्शनी एवं वक्तव्य का आयोजन किया गया है, जिसमें मुंबई से एक हर्ष भाई विशेष पधारे हैं, जिन्होंने व्यसन मुक्ति का एक विशेष जोर देके कि अगर हमारा जो गांव है, जो आदिवासी एरिया है यहाँ पर अगर जो व्यसन मुक्त होगा तो ही यहाँ के लोग राष्ट्र हित के अंदर, समाज हित के अंदर कोई कार्य कर पाएंगे, वो आगे बढ़ पाएंगे। नहीं तो जो यहाँ आदिवासी एरिया में जो यहाँ व्यसन का प्रकोप बढ़ा है, उसकी वजह से कैंसर आदि अनेक बीमारियाँ आने लग गई है। उन सबके निवारण के लिए व्यसन मुक्ति एवं हिंसा मुक्त विश्व, जी विश्व के अंदर जो समस्याएं अभी दिख रही है उनके मूल में एक हिंसा रही हुई है, वो हिंसा का निवारण हो, वो कम से कम हो, उसके लिए एक सचित्र प्रदर्शनी का आयोजन किया गया है। अभी तक ये प्रदर्शन आपने कहाँ कहाँ किया हुआ है? ये प्रदर्शन यहाँ जैसे पावागढ़ में हमने पहली बार किया है, लेकिन भारत भर के अंदर 100 से अधिक स्कूलों, ऐसी जगहों पे जहाँ पर लोगों का आवागमन होता है, ऐसी अनेक जगहों पर हमने किया है। पावागढ़ जो हमारा ये क्षेत्र है, एक समृद्ध पावागढ़ बने, एक हिंसा मुक्त पावागढ़ बने, एक आध्यात्मिक पावागढ़, सशक्त पावागढ़ बने, इस दिशा के अंदर ये कदम है। और पावागढ़ गुंजन एक साप्ताहिक का प्रकाशन भी हमारे द्वारा किया जाता है, जिसमें जो ये बालकों को शिक्षा के साथ साथ संस्करण मिले, जिनसे उनकी भावी पीढ़ी, जो आने वाली भावी पीढ़ी है, वो एक संस्कारी जीवन, संस्कारी व्यक्तित्व का निर्माण कर सके, इसके लिए एक दिशा में प्रयास किया जा रहा है। 15वीं अगस्त उपलक्ष्य में आप सरकार से क्या विनती करना चाहते हैं?
15वीं अगस्त सरकार से हम कहना चाहेंगे कि कैंसर का जो मूल तत्व है, ऐसा ये व्यसन मुक्ति के अभियान में मनुष्य भी, सारे जो नागरिक हैं वे जुड़े एवं सरकार से भी ऐसे कठोर कदम उठाएं कि व्यसन के ऊपर रोक लगे और एक ऐसे सशक्त राष्ट्र का निर्माण कर सके, इस दिशा में सरकार भी कार्य करे। ઉપલેટા વોર્ડ નંબર 3ના માજી નગરસેવક દ્વારા સ્વખર્ચે રોડ રસ્તા રિપેર કરી લોકચાહના મેળવી. રાજકોટ જિલ્લાના ઉપલેટા શહેરમાં હાલ ચોમાસાની સિઝનને લઈને વરસાદી પાણીથી રોડ રસ્તાઓ બિસ્માર થયા હતા. ઘણા વિસ્તારોમાં રસ્તાઓ પર પાણી ભરાઈ જવાની ખૂબ જ સમસ્યાઓ ઊભી થઈ રહી હતી અને લોકોને તેમજ વાહન ચાલકોને અવરજવર કરવામાં ખૂબ જ તકલીફ ભોગવવી પડી રહી હતી. ત્યારે ઉપલેટા વોર્ડ નંબર 3માં પણ રસ્તાઓ અને પાણીની ખૂબ જ મોટી સમસ્યા ઊભી થઈ રહી હતી, જેને લઈને સ્થાનિક રહેવાસીઓને અહીંના સામાજિક આગેવાન અને માજી નગરસેવક હરપાલસિંહ જાડેજા અને ચંદ્રપાલસિંહ જાડેજાને રજૂઆત કરતા આ વિસ્તારમાં તેઓને પોતાના સ્વખર્ચે તમામ રસ્તાઓ પર પથ્થરની કાંકરી નાખી રસ્તાઓ રિપેર કર્યા હતા. આ પરિવાર દ્વારા વર્ષોથી આવા સેવાકીય કાર્યો થઈ રહ્યા છે અને ગમે ત્યારે દરેક કુદરતી આફતો કે બીજી અનેક સમસ્યાઓમાં તેમની સેવા અતૂટ હોય છે, જેથી સ્થાનિક લોકોમાં પણ તેમને ખૂબ જ લોકચાહના મેળવી છે અને લોકો તેમને ખૂબ ખૂબ અભિનંદન આપી રહ્યા છે. હું સોનલનગરની રહેવાસી છું, શોભનાબેન પ્રસાદ, અને હરપાલસિંહ જાડેજા અને ચંદ્રસિંહ જાડેજા. અમારે ગારો કીચડ ચોમાસાના લીધે થતો હતો અને અમે એને જાણ કરી અને અત્યારે કાંકરી પાથરવાનું કામગીરી ચાલુ છે. અમે હરપાલ બાપુસિંહને જાણ કરીને ગાળો કીચડ થતો તો એના લીધે અમને કાંકરી પાથરી દીધી અને એના લીધે અત્યારે કામગીરી ચાલુ જ છે. અમારો પ્રશ્ન બધો સોલ્વ થઈ ગયો. એ સિવાયનો લોકડાઉનમાં કે 2021માં પાણી આવ્યું હતું ત્યારે પણ અમને બધી મદદ કરી. પછી લોકડાઉનમાં પણ એની ટાઈમ અમને ગમે ત્યારે જે જરૂર પડતી હતી એ જરૂર પણ અમને પૂરી કરી. હું શંકર ગોહિલ, ગામ ઉપલેટા. અમારે વોર્ડ નંબર 3માં દર વર્ષને જેમ કાદવ કીચડ થતા અને અનેક સમસ્યા આવતી પાણીની કે ગમે એમ, અને રોડ રસ્તા કાચા હોવાથી અમારા વોર્ડ નંબરના શ્રી ચંદ્રપાલસિંહ જાડેજાને અમે જાણ કરેલી કે બાપુ આ કાદવ કીચડ બહુ થાય છે. બાપુએ યુદ્ધના ધોરણે કાંકરી નાખીને અને રોડ રસ્તા સાજા કર્યા છે અને દર વર્ષે અમારા પાણીનો અવનવો પ્રશ્ન બને છે. ગમે ત્યાંથી પાણી આવી જાય છે. પાણી કોઈ વારા પરથી કોઈ પાણી અમને કંઈ દેતા નથી, એટલે અમે બાપુને જાણ કરી. બાપુ રાતને દિવસે અમને ફોનના માધ્યમથી અથવા તાત્કાલિક આવીને અમને જાણ કરે છે. બાપુ કોઈ લોકડાઉન હોય કે ગમે કઈ પરેશાની હોય અમે બાપુને એક ફોન કરીએ છીએ, બાપુ આવી જાય છે. સરદાર પટેલ યુનિવર્સિટીના ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક તથા હોસેઈ યુનિવર્સિટી જાપાનના સંયુક્ત ઉપક્રમે જાપાન ભારત વચ્ચે આંતરરાષ્ટ્રીય કક્ષાના જેન્ડર એન્ડ હેલ્થ ઇન જાપાન એન્ડ ઇન્ડિયા અ કોમ્પ્રેહેન્સિવ પ્રેઝન્ટિવ કોન્કેરિંગ SDGs વિષય પર આધારિત સેમિનારનો ઉત્સાહભેર પ્રારંભ થયો. આજથી સપયુના MP પટેલ ઓડિટોરિયમ ખાતે યોજાયેલા સેમિનારમાં આશરે 17 રાજ્યોમાંથી સંખ્યાબંધ પ્રતિનિધિઓ, અધ્યાપકો, સંશોધકો અને વિદ્યાર્થીઓ સામેલ થયા છે. આ 5 દિવસના ઇન્ટરનેશનલ સેમિનારમાં 71 જેટલા પેપર રજૂ થશે. આજના ઉદ્ઘાટન સમારંભમાં સેમિનારના કન્વીનર પદે રહેલા ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્કના ડાયરેક્ટર પ્રોફેસર ડૉક્ટર શિવાની મિશ્રાએ સત્કાર પ્રવચન દ્વારા વિધિવત રીતે આ સેમિનારનો પ્રારંભ કરાવ્યો હતો. પ્રોફેસર મિશ્રાએ જણાવ્યું હતું કે અમે જેન્ડર સમાનતાના લક્ષ્યને હાંસલ કરવો હતો તથા તેના અમલીકરણ કરીને જરૂરી બદલાવ લાવવાનો પણ છે. જેન્ડર અને હેલ્થ એ માત્ર એક દૃષ્ટિકોણ નથી, જેને આર્થિક, સામાજિક અને અન્ય કેટલાક દૃષ્ટિકોણની સાથે સવિસ્તાર સમજીને આગળની કામગીરી કરવી પડશે અને આશા છે કે ભારત અને જાપાન જેન્ડર હેલ્થના મુદ્દે સાંસ્કૃતિક આદાન પ્રદાન પણ કરશે. આ પ્રસંગે પ્રોફેસર ડૉક્ટર નિરંજન પટેલ, કુલપતિ શ્રી સરદાર પટેલ યુનિવર્સિટી તેમનો સંદેશ પાઠવતા જણાવ્યું હતું કે જેન્ડર હેલ્થ સંદર્ભે બંને દેશોના તુલનાત્મક અભ્યાસ અંગે થનારી મહત્ત્વની ચર્ચા અને તેની ફલશ્રુતિ સ્વરૂપે
સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ્સને પહોંચી વળવા માટે અત્રેની થનાર પ્રયાસો તેમને બિરદાવ્યા હતા. ખાસ કરીને સરદાર પટેલ યુનિવર્સિટીના આંગણે આ પ્રકારનો આંતરરાષ્ટ્રીય સેમિનાર આયોજિત થયો છે તે અંગેનું ગૌરવ વ્યક્ત કરીને અત્રે ઉપસ્થિત સૌ નિષ્ણાતો જેન્ડર સમાનતા અને ખાસ કરીને જેન્ડર હેલ્થના મામલે પ્રવર્તિત સમસ્યાનું યોગ્ય નિરાકરણ લાવશે તેવી નેમ વ્યક્ત કરી હતી. આ પ્રસંગે મુખ્ય અતિથિ તરીકે ઉપસ્થિત રહેલા જાપાન ફાઉન્ડેશનના શ્રી koji સાંતોએ બંને યુનિવર્સિટી દ્વારા થયેલા મહત્વના આયોજનને બિરદાવ્યું હતું અને જેન્ડર આરોગ્ય શિક્ષણ અને અન્ય કેટલાક મુદ્દાએ પ્રવર્તિત અસમાનતા વિશે ચિંતા વ્યક્ત કરી આ દિશામાં સમાનતા કેળવી સ્વસ્થ સમાજ, દેશ અને દુનિયાનું નિર્માણ કરવા અનુરોધ કર્યો હતો. આ તબક્કે જાપાનની હોસેઈ યુનિવર્સિટીના કન્વીનર પદે રહેલા એસોસિએટ પ્રોફેસર અને આ કાર્યક્રમના ગેસ્ટ ઓફ ઓનર ડૉક્ટર ઇકો સેકીએ પણ તેમના મંતવ્યો વ્યક્ત કર્યા હતા. દરમિયાન એડવોકેટ કૃપા શાહ વ્યાસે જેન્ડર અને હેલ્થ તથા પોસ્ટ એક્ટની જોગવાઈઓ ભારત તથા જાપાનમાં કેવી રીતે તેની રજૂઆત કરી હતી. ઉદ્ઘાટન સમારોહમાં એમએસ યુનિવર્સિટીની પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ, પ્રોફેસર ડૉક્ટર બીજી થોમસે, મોક્ષિતા ધાકધરિયા, અનામિકા ક્રિસ્ટી, મનીષા પરમાર સહિતના મહાનુભાવો ઉપસ્થિત રહ્યા હતા. સરદાર પટેલ યુનિવર્સિટીમાં આજથી 5 દિવસના ઇન્ટરનેશનલ સેમિનારની શરૂઆત થઈ છે. ઇનોગ્રલ ફંક્શન પત્યું છે. આની અંદર જે રિસોર્સ પર્સન તરીકે જે વાત કરવાના છે એવા એડવોકેટ કૃપા શાહ વ્યાસ આપણી સાથે છે. કૃપાજી, આ વિષય તમારો શું છે અને એ વિષયની કન્ટેન્ટ બાબતે કંઈક અમારા દર્શક મિત્રો જણાવો. આજે એસપી યુનિવર્સિટીમાં 5 દિવસનો જે કાર્યક્રમ છે, જે સેમિનાર છે, એ બેઝ છે SDG 5 એટલે કે સસ્ટેનેબલ ડેવલપમેન્ટ ગોલ નંબર 5 વિચ ટોક્સ અબાઉટ જેન્ડર ઇક્વાલિટી. એટલે મહિલાઓને પણ પુરુષો જેવા દરેક જાતિના ડિફરન્સ વગર દરેકને સમાન અધિકાર મળવા જોઈએ એ વિષય પર આ સેમિનાર છે. 5 દિવસ માટે ઓર્ગેનાઇઝ થયો છે જાપાનની હોઝે યુનિવર્સિટીની સાથે, અને જેમાં મુખ્યત્વે જેન્ડર ઇક્વાલિટીને રિલેટેડ જે ટોપિક્સ છે કે જેમાં હેલ્થનું જે ઇમ્પોર્ટન્સ છે કે મહિલાઓના જે રિપ્રોડક્ટિવ રાઇટ્સ છે, મહિલાઓ સાથે જે અલગ અલગ ક્ષેત્રોમાં જે ડિસ્ક્રિમિનેશન થાય છે, ભેદભાવ થાય છે, એને આપણે કેવી રીતના એડ્રેસ કરી શકીએ અને એના માટે શું સજેશન્સ આપણે આપી શકીએ જે બંને દેશની ગવર્મેન્ટ કન્સિડર કરી અને એના માટે કંઈક સારા પગલાં લઈ શકે. એ માટે આ સેમિનાર ઓર્ગેનાઇઝ થયો છે. આજે મારો સબ્જેક્ટ છે પોશ એક્ટ પર, એટલે કે સેક્સ્યુઅલ હેરેસમેન્ટ ઓફ વિમેન એટ વર્ક પ્લેસ. જે મહિલાઓ સાથે જાતીય સતામણી થાય છે કાર્યસ્થળ પર અને એ ડિસ્કરેજ કરે છે વધુને વધુ મહિલાઓને કાર્યસ્થળ પર જોડાવા માટે, જે જેન્ડર ઇક્વાલિટી માટે બહુ મોટું થ્રેટ છે. સો એ સબ્જેક્ટને આજે અમે એડ્રેસ કરવાના છીએ અને જેન્ડર ઇક્વાલિટીના સબ્જેક્ટ પર 5 દિવસની કોન્ફરન્સ છે. સરદાર પટેલ યુનિવર્સિટી વિદ્યાનગર ખાતે ફેકલ્ટી ઓફ સોશિયલ વર્ક એટલે કે ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક, સરદાર પટેલ યુનિવર્સિટી અને સેઈકી યુનિવર્સિટી, હોસાઈ યુનિવર્સિટી જાપાન, આના કોલાબોરેશનથી એક 5 ડેઝનો સરસ મજાનો ઇન્ટરનેશનલ સેમિનાર યોજાઈ રહ્યો છે. આપણી સાથે જાપાન ફાઉન્ડેશનના ડાયરેક્ટર koji sato. આપણે એમને પૂછીએ what difference you find in India and Japan as far as gender equality is concerned. Please. Thank you. Very right into the topic. આપણી સાથે પ્રોફેસર સેકી is also with us. She is professor in the university. આપણી સાથે ડાયરેક્ટર ડિપાર્ટમેન્ટ ઓફ સોશિયલ વર્ક સરદાર પટેલ યુનિવર્સિટીના પ્રોફેસર શિવાની મિશ્રાજી છે. આપણે શિવાની મિશ્રાજીને પૂછીએ કે આ 5 દિવસનો જે સેમિનાર છે એમાં કેટલા પાર્ટિસિપન્ટ્સ છે, કેટલા લોકો પ્રેઝન્ટ કરવાના છે પેપર અને કેટલા ગેસ્ટ સ્પીકર છે. આ 5 દિવસનું આપણું ઇન્ડિયન કાઉન્સિલ ઓફ સોશિયલ સાયન્સ રિસર્ચ અને જાપાન ઓફ પ્રમોશન સોસાયટીના અંતર્ગત, બિકોઝ એ લોકો આપણને ફિનાન્શિયલી સ્પોન્સર કર્યું છે, તો તેમના અંતર્ગત આપણો આ 5 દિવસનો પ્રોગ્રામ છે. 250 પાર્ટિસિપન્ટ આમાં ભાગ લેવાના છે અને 71 પેપર એમાં પ્રેઝન્ટ કરવાના છે, જે અલગ અલગ મુદ્દા પર કરવાના છે. ઇકોનોમિક્સ પર, સોશિયલ પર, પોલિટિકલ પર, મેન્ટલ હેલ્થ પર, વિવિધ વિષયો પર તે પોતાનો
મંતવ્ય પ્રસ્તુત કરશે અને આપણે 12 સ્પીકર્સને બોલાયા છે. મેડિકલ ફિલ્ડમાંથી નયનાબેનને બોલાયા છે, ભાઈકાકા યુનિવર્સિટી સ્વાતિબેન છે જે જેન્ડર પર એથિક્સનો શું મહત્વનો છે, કૃપાબેન છે જે પોશ એક્ટ પર એડવોકેટ છે, ફ્રીલાન્સ એડવોકેટ જે પોશ એક્ટ પર આપણને ધ્યાન દોરવશે અને કેટલાક એનજીઓઝને બોલાયા છે જે પોતાના એક્સપિરિયન્સ જેન્ડર એન્ડ હેલ્થ પર કેવા છે તેના પર આપણે પ્રકાશ નાખીશું 5 દિવસમાં અને પીએચડી સ્કોલર્સને પણ આગે આવીને પોતાના જે રિસર્ચ એમને જે સંશોધન કર્યા છે તેના પર તેઓ પ્રકાશ કરશે અને જાપાન ફાઉન્ડેશનને આપણે જે બોલાવવામાં આવે છે એનો મેઇન પર્પઝ એ છે આપણો કે તેઓ આપણને સમજાવશે કે જેપનીઝ કલ્ચર શું છે. પણ જ્યારે બી તમે જ્યારે રિસર્ચની વાત કરો અને જો એમાં જો કલ્ચરનું તમે પ્રાધાન્ય આપો નહીં તો એ રિસર્ચ કંઈ ને કંઈ બંને કન્ટ્રી વિશે એક કમ્પેરેટિવ કામ ન થઈ શકે. એટલે હોઝા યુનિવર્સિટી જોડે રહીને આપણે જેન્ડર એન્ડ હેલ્થનું જાપાનમાં જો શું સ્થિતિ છે અને ઇન્ડિયામાં જે શું સ્થિતિ છે બંનેને ધ્યાનમાં રાખીને અમે એવું વિચારીએ છીએ કે અંતમાં એક પોલિસી પેપર આપણે પોલિસી ફ્રેન્ડલી એક પેપર આપણે પબ્લિશ કરીએ અને કંઈ ને કંઈ બંને સોસાયટી અને બંને ગવર્મેન્ટને એ વસ્તુ આપણે પ્રસ્તુત કરીશું. જે સરદાર પટેલ યુનિવર્સિટીના 5 દિવસના જે ઇન્ટરનેશનલ સેમિનારમાં ખાસ પ્રોફેસર ડૉક્ટર ઇકો સૈકી આપણી સાથે છે. મેડમ, વોટ કાઇન્ડ ઓફ પેપર is going to be presented in this seminar, especially which are the content for health and gender equality which you are talking about? I will be looking at especially the issues surrounding reproductive rights, because especially when we think about gender and health in Japanese context, I think the younger women, especially from lower socioeconomic status, are suffering the most. So I will be examining and then making a presentation about how important it is to incorporate the issue and the notion of sexual and reproductive health and rights into policy as well as the practices. Is there any plan for student exchange program between these two universities? I would love to consider the possibility. I would love to see a lot of student collaboration as well. તો આવતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું આ ચેનલ પર આ સમય. ત્યાં સુધી સમગ્ર બીબીએ ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.